નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભારતની સૌથી પ્રાચીન પર્વતમાળામાંની એક અરવલ્લીની ગિરિમાળા અને હાલમાં તેના કાપ અને ખનન વિશે ચાલી રહેલી ગંભીર ચર્ચા વિશે। અરવલ્લી ગિરિમાળા શું છે? અરવલ્લીની ગિરિમાળા લગભગ 80 કરોડ વર્ષથી પણ વધુ જૂની માનવામાં આવે છે। આ ગિરિમાળા ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સુધી વિસ્તરેલી છે। આ પહાડીઓ વરસાદ લાવવા, ભૂગર્ભ જળ જાળવવા અને રણને આગળ વધતું અટકાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે। અત્યારે કાપવાની વાત કેમ થઈ રહી છે? હાલમાં અરવલ્લી વિસ્તારમાં ખનન, પથ્થર તોડ, રસ્તા અને બાંધકામના કામો વધ્યા છે। આ વિકાસના નામે જંગલો કપાઈ રહ્યા છે અને પહાડો ખોખલા બની રહ્યા છે। પર્યાવરણ પર પડતી અસરો: અરવલ્લી કાપવાથી ભૂગર્ભ જળનું સ્તર ઘટે છે, તાપમાન વધે છે, વરસાદ અનિયમિત થાય છે, વન્યજીવોનું નિવાસસ્થાન નષ્ટ થાય છે અને સૌથી મોટી વાત, રણ વિસ્તાર વધવાનો ખતરો ઊભો થાય છે। સામાન્ય લોકો માટે તેનો અસર: પાણીની તંગી, ખેતી પર અસર, ગરમીમાં વધારો અને હવામાનમાં અસ્થિરતા। આ બધું સીધું આપણા જીવન સાથે જોડાયેલું છે। શું આ રોકી શકાય? હા, ચોક્કસ રોકી શકાય। કાયદાનો કડક અમલ, અવૈધ ખનન બંધ કરવું, વૃક્ષારોપણ અને લોકોમાં જાગૃતિ, આ બધું ખૂબ જરૂરી છે। આપણી જવાબદારી: અરવલ્લી ફક્ત પર્વતમાળા નથી, તે આપણું કુદરતી રક્ષણ કવચ છે। જો આજે આપણે ચૂપ રહી જઈશું તો આવતી પેઢી અમને માફ નહીં કરે। સમાપન: મિત્રો, વિકાસ જરૂરી છે, પણ કુદરતને નષ્ટ કરીને નહીં। અરવલ્લીને બચાવવું એ આપણા સૌની જવાબદારી છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।